વડોદરામાં ભારત ન્યૂઝીલેન્ડ વનડે મેચની સુરક્ષાની સમીક્ષા કરાઈ રહી છે। તારીખ 11મી જાન્યુઆરીએ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે મેચ યોજાશે, ત્યારે પોલીસ અને બીસીએએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। રેન્જ આઈજી સંદીપ સિંઘે કોટંબી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી। બીસીએ પ્રમુખ પ્રણવ અમીન સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તો ટ્રાફિક તેમજ પાર્કિંગની સુચારુ વ્યવસ્થાને લઈને સમીક્ષા કરાઈ। હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાના વાત સાથે નિવેદન આઈજીએ આપ્યું અને કહ્યું કે જેમને ટિકિટ નથી મળી તેમની માફી ચાહું છું। વડોદરા અને આસપાસના વિસ્તારોથી મોટી સંખ્યામાં મેચને જોવા માટે લોકો આવવાના છે। એની અમે સમીક્ષા પણ કરી છે, એની સફિશિયન્ટ તૈયારી પણ કરવામાં આવી છે। એની સાથે સાથે જે કંઈ સેફટી અને સિક્યોરિટીના જે ઇશ્યુઝ છે એને એડ્રેસ કર્યા છે। રૂટના ડાયવર્ઝન પ્લાન કર્યા છે। કયા વસ્તુ આપણે ગ્રાઉન્ડ ઉપર લઈ શકીએ, ક્યાં નહીં લઈ શકીએ એની પણ પબ્લિકને જાણકારી મળે એની પણ આયોજન કરવામાં આવ્યા છે। સફિશિયન્ટ પાર્કિંગ એરિયાઝમાં આપણે વાહનોની પાર્કિંગ થઈ શકે એ પણ નક્કી કરવામાં આવ્યા છે। ઇનસાઇડ સ્ટેડિયમમાં પણ જે પ્લેયર્સની અને ઓડિયન્સની જે સેફટી છે એને ધ્યાનમાં રાખીને સફિશિયન્ટ માત્રામાં આપણે બંદોબસ્તની પ્લાનિંગ કરી છે। વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનના આજ બ્યુટીફુલ કોટંબી સ્ટેડિયમ ખાતે 11મી જાન્યુઆરીએ એક મુકાબલો થશે અને તેનાથી ન્યૂઝીલેન્ડ તેના ભારત પ્રવાસની શરૂઆત કરવાની છે। વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે રમાવાની છે અને તેને જ લઈને સમીક્ષા કરવા, સુરક્ષાની સમીક્ષા કરવા માટે રેન્જ આઈજી સંદીપ સિંઘ, એસપી સુશીલ અગ્રવાલ સહિતના જે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે અહીંયા પહોંચ્યા છે। આ ઉપરાંત જે બીસીસીઆઈના પ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। બેઠક વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે, સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે, કારણ કે 30,000થી વધુની બેઠક વ્યવસ્થા ધરાવતું આ કોટંબી સ્ટેડિયમ છે અને મેચના દિવસે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે બીસીએના જે પદાધિકારીઓ છે, હોદ્દેદારો છે, તેઓ સાથે મળીને વડોદરા જિલ્લા પોલીસ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહી છે। બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીન આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, 11મીએ મહામુકાબલો થવાનો છે અને એક ચેલેન્જ છે એટલા માટે કારણ કે પ્રથમ મેન્સ ઇન્ટરનેશનલ અહીંયા યોજાવાની છે અને ડિમાન્ડ પણ ખૂબ છે। હા, એક બહુ સરસ મેચ બરોડામાં આવવાની છે। ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ બહુ વર્ષો પછી આવવાની છે ઓડીઆઈ મેચ, એટલે અહીંયા એની તૈયારી ચાલે છે। એઝ યુ નો, બીસીએના જે બધા ઓફિસ બેરર્સ, જે એમ્પ્લોઈઝ છે, ધ ટીમ, they are working very closely with the police, BCCI, private security કે જે viewers જે બી આવે, it's a good experience for them and it's a pleasurable experience। સર, બેઠક વ્યવસ્થા જો ક્ષમતાની વાત કરવામાં આવે, કેપેસિટી 30,000 પ્લસની છે, પરંતુ ડિમાન્ડ એના કરતાં પણ ખૂબ વધારે છે। લોકો ફરિયાદો કરી રહ્યા છે કે ટિકિટ્સ નથી મળી રહી, તો તેને લઈને શું કહેવા માંગશો ફેન્સને? જેમાં છે ને અમે શું કર્યું છે કે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે યુ રાઇટ, અહીંયા સ્ટેડિયમની કેપેસિટી લગભગ 30,000 જેટલી છે, પણ બરોડાનું પોપ્યુલેશન કેટલું 25 લાખ 30 લાખ જેટલું છે, એટલે ઓબ્વિયસલી ડિમાન્ડ તો વધારે પડતું છે અને લોકો કહે છે કે કેમ ઓનલાઈન પ્લેટફોર્મમાં વેચવું। આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ। બીસીસીઆઈ બી બુકમાં શો વાપરે છે, બિકોઝ તમે જો 30,000 ટિકિટ માટે તમે પબ્લિકમાં વેચો તો એકદમ મેહમ છે ને ઇટ્સ નોટ સેફ, અને ઇટ્સ નોટ સેફ ફોર પીપલ, અને આપણે જોયું છે ટિકિટ ડિસ્ટ્રીબ્યુશનમાં ઇશ્યુઝ થઈ શકે, એટલે ઓનલાઈન પ્લેટફોર્મ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ। પ્રણવ અમીન છે બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ। 11મી તારીખે જે આયોજન થવાનું છે બરોડા ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડેનું, તેને લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે। 30,000ની આ કેપેસિટી છે કોટંબી સ્ટેડિયમની, પરંતુ ડિમાન્ડ તેનાથી વધારે છે કારણ કે વિરાટ કોહલી અને રોહિત શર્મા પ્રથમ વખત કોઈ વનડે ઇન્ટરનેશનલ મેચ રમવા વડોદરામાં આવી રહ્યા છે અને તેને જ લઈને વડોદરામાં ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે। માંગ ખૂબ વધારે છે ટિકિટને લઈને અને તેને જ લઈને બરોડા ક્રિકેટ એસોસિએશન માટે ખૂબ મુશ્કેલ છે તમામ લોકો સુધી પહોંચી શકવું, પરંતુ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહી જાય, ખાસ કરીને પ્લેયર્સની સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે જિલ્લા પોલીસના જે અધિકારીઓ છે અને બીસીએના જે હોદ્દેદારો છે અહીંયા પહોંચ્યા છે અને સુરક્ષા સમીક્ષા કર્યા બાદ એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે જેટલા પણ ખેલાડીઓ અહીંયા પહોંચે, પ્રેક્ટિસ દરમિયાન હોય કે 11મીએ રમાનાર વનડે દરમિયાન હોય, એમની સુરક્ષામાં કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।